નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું ઝરણા સોની। જેમાં સૌથી પહેલા વાત કરવાની છે ગુજરાતમાં વાગી રહેલા દુકાળના દાખલાની। તો જૂનની શરૂઆત થઈ ચૂકી છે અને હવે વરસાદની આગાહી પણ વર્તાઈ રહી છે, પરંતુ તે પહેલા એક એવા સમાચાર સામે આવ્યા છે જે ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સાબિત થશે। જી હા, ગુજરાત માટે એક માઠા સમાચાર એ છે કે ચોમાસા પર અલ નીનોની અસર પડવાના એંધાણ છે। પૂરેપૂરી શક્યતાઓ ગુજરાતમાં હાલ દુકાળની જોવામાં આવી રહી છે। હવે સામાન્યથી ઓછા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। આ પહેલા હવામાન વિભાગ દ્વારા 98% વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે હવે 90% સુધી પહોંચી ગઈ છે। અલ નીનોની સીધી અસર ગુજરાત પર પડશે, જેને કારણે ખેડૂતો માટે એક માઠા સમાચાર ચોક્કસથી છે, જ્યાં સૂકો દુકાળ પડવાની શક્યતાઓ હાલ તેજીથી જોર પકડી રહી છે। અલ નીનોની અસરને પગલે હવે ગુજરાતમાં દુકાળના દાખલા વાગી રહ્યા છે। અત્યારે પણ ચોમાસું હજી ગુજરાત નથી પહોંચ્યું। આવનારા દિવસોમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે।